નમસ્કાર મિત્રો, ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજે તારીખ 13 માર્ચ 2026 અને વાર થયો છે શુક્રવાર। તો જાણી લઈએ દેશ દુનિયાના તાજા અને નાના મોટા સમાચાર। તો આજના સમાચાર તમે કયા વિસ્તારોમાંથી જોઈ રહ્યા છો કોમેન્ટમાં જણાવજો। તો આજના સૌપ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો યુદ્ધ વચ્ચે અમેરિકાને મોટો ઝટકો, હવામાં ઈંધણ ભરતું KC-135 પ્લેન ક્રેશ, 5 ક્રૂ મેમ્બર્સ લાપતા। ત્યાર પછીના સમાચાર જોઈએ તો ટ્રમ્પ તંત્રનું નવું ગતકડું, ભારત સહિત 60 દેશો સામે અનફેર ટ્રેડની તપાસ। અનામતમાં ક્રીમી લેયર માત્ર આવકના આધારે નક્કી ન થાય, સુપ્રીમ કોર્ટ। ઓબીસી અનામત પર સુપ્રીમનો મહત્વપૂર્ણ ચુકાદો। ત્યાર પછીના સમાચાર જોઈએ તો એલપીજીનો પૂરો જથ્થો હોવાની કેન્દ્રની ખાતરી છતાં અરાજકતા, મધ્ય પૂર્વમાં અમેરિકા, ઇઝરાયેલ, ઈરાન યુદ્ધની અસર, લોકોએ એલપીજી માટે લાઈનો લગાવી। દેશમાં કાળા બજારમાં એલપીજી 4 ગણો મોંઘો થયો, લોકો કોલસા, કેરોસીન, ચૂલા સ્ટવ, ઇલેક્ટ્રિક સાધનો તરફ વળ્યા। ઈરાનની સુસાઇડ બોટનો ઓઇલ ટેન્કર જહાજ પર હુમલો, એક ભારતીયનું મોત। ઘટનામાં 27 ક્રૂ મેમ્બર્સને બચાવી લેવામાં આવ્યા હતા। ટેન્કર જહાજ પર ઈરાકની જળહદમાં હુમલો થયો હતો। યુએસના એરક્રાફ્ટ કેરિયર ગેરાલ્ડ આર ફોર્ડમાં આગ, 2 સૈનિકો દાઝી ગયા। અમેરિકાએ જૂના ડેટાના આધારે ઈરાનની ગર્લ્સ સ્કૂલને ટાર્ગેટ કરેલી, ન્યૂયોર્ક ટાઈમ્સનો અહેવાલ। છોટાઉદેપુરના સમાચાર સામે આવ્યા છે। નસવાડીમાં 5 કરોડના ખર્ચે તૈયાર નવું આરોગ્ય કેન્દ્ર ઉદ્ઘાટનના વાંકે ધૂળખાતું થયું, સ્થાનિકોમાં ભારે રોષ। શહેરી વિકાસ યોજનાના 18.45 કરોડના કામમાં વઢવાના ફાળે માત્ર 2.50 કરોડ। ધર્મના નામે પશુઓની બલિ ચઢાવવા મુદ્દે કેન્દ્ર સરકાર 4 સપ્તાહમાં જવાબ આપે, સુપ્રીમ કોર્ટ। તો આજના સમાચાર તમે અમદાવાદ, ગાંધીનગર, સુરત વિસ્તાર, મહેસાણા, સાબરકાંઠા, નવસારી, ભાવનગર, નડિયાદ, બાયડ, બાલાસિનોર, ડાકોર, ઠાસરા કયા વિસ્તારોમાંથી જોઈ રહ્યા છો કોમેન્ટમાં જણાવજો। તેમજ તમે પણ ગુજરાતી છો તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ધારાસભ્યોને યોગ કરવામાં આળસ, ગાંધીનગરમાં યોજાયેલી શિબિરમાં 181માંથી માત્ર 25 ધારાસભ્યો જ હાજર રહ્યા। વીરગામના ગોલવાડી દરવાજા પાસે મોડી રાત્રે કેબિનમાં આગ લાગી। થંભલાવ અને સમલા ગામમાંથી 92 લાખની વીજ ચોરી ઝડપાઈ। લીંબડી તાલુકામાં પીજીવીસીએલના પોલીસના દરોડા, વીજ ટીમોએ 600થી વધુ વીજ કનેક્શન ચેક કર્યા, 70માં ગેરરીતિ મળી આવી। ધાંગધ્રા નગરપાલિકામાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો। આધાર કાર્ડ, જાતિના પ્રમાણપત્ર, ચૂંટણી કાર્ડ સહિતની કામગીરી સ્થળ પર કરવામાં આવી। સરગવાડામાં મહિલાઓ માથે બેડા લઈ 2 કિલોમીટર દૂર પાણી ભરવા જવા મજબૂર। નિવૃત્ત શિક્ષકે લપેટામાં લઈને 12 લાખ પડાવનાર પાયલ પટેલ સહિત 3 લોકોની ધરપકડ।